નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ કરીને ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર HG કોશિયાએ વધુ માહિતી આપી છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે ઓગસ્ટ માસમાં અને ખાસ કરીને જે હમણાં શ્રાવણ માસ પૂરો થયો, એક તહેવારનો મહિનો હતો જેમાં સાતમ આઠમ હોય, જન્માષ્ટમી હોય, ભક્તો ઘણા ઉપવાસ કરતા હોય. આવા સમયે લોકોના નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન કરે એવું કોઈ ભેળસેળ ન કરે એના માટે જિલ્લાની દરેક ટીમોને આદેશ આપવામાં આવેલો હતો. અને આ સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ 10 જેટલી મોટી રેડો કરવામાં આવી છે. એની અંદર લગભગ 43 ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફુલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા થાય છે. આમાં વાત કરીએ તો લગભગ 75 લાખનું ભેળસેળવાળું ડાઉટફુલ ઘી પકડેલું છે. એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય, વનસ્પતિ હોય, વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે. અને જે કાજુ કતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફિરિયર ક્વોલિટી હોય એ કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે. કાજુ કતરી ઉપર જે સિલ્વર ફોઇલ લગાવવામાં છે એની ક્વોલિટી ડાઉટફુલ હોય, સિલ્વર ફોઇલો પણ જપ્ત કરવામાં આવી છે. આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે માટે શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને ઓગસ્ટ માસ દરમિયાન આ 10થી વધારે રેડ થઈ છે, 25થી વધારે નમૂના લેવામાં આવેલા છે. આ ઉપરાંત જે ફરાળી વસ્તુ હતી એના પણ લગભગ 700થી 800 જેટલા ટોટલ સર્વેલન્સ અને રેગ્યુલર નમૂના લીધા છે. ઘણી જગ્યાએ તપાસ કરી છે, પણ આ વખતે ફરાળી વસ્તુની અંદર મોટા પાયે ગેરરીતિઓ ધ્યાને નથી આવ્યું. જ્યાં કે અનહાઇજેનિક વસ્તુઓ હતી ત્યાં લગભગ 3થી 4 લાખ જેટલા કિંમતનું મટીરિયલ નાશ કરાવેલું છે. આમ જોઈએ તો એક ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે. અને છેલ્લા 2 માસની અંદર જે અખાદ્ય વસ્તુ નહીં પણ જે ભેળસેળ વેચતા હોય એવા એજ્યુકેશન કેસના લગભગ 38 જેટલા ચુકાદા આવેલા છે. અને ચુકાદાની અંદર અત્યારે લગભગ 22.5 લાખથી વધારેનો એજ્યુકેશન ઓફિસર દ્વારા અલગ અલગ ભેળસેળ કરતા દંડ પણ ફટકારવામાં આવેલો છે.